નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગઈકાલે એટલે કે 7 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમોને લઈ અને અતિ મહત્વનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે અત્યારે હાલ જે ફોર્મ ભરવાનું ચાલુ છે મુખ્ય શિક્ષકોનું, તેને લઈ અને જે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે. તો તે પરિપત્ર વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બના રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો 7 ઓગસ્ટ 2024નો આ અતિ મહત્વનો પરિપત્ર છે, જેમાં પરિપત્ર ક્રમાંક છે ED/MSc/3/2024/3510/CH. તો જેમાં લખવામાં આવી છે મિત્રો, પ્રતિ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, બ્લોક નંબર 12/1, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર 38-20-10. વિષય છે મિત્રો, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક બદલી અંગેના નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવા બાબતનો છે. જેમાં લખવામાં આવી છે કે ઉપરોક્ત વિષય શરતે જણાવવાનું કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક બદલી અંગેના નિયમો આ વિભાગના તારીખ 20/7/2024ના ઠરાવ ક્રમાંક નંબર Sઅ 11/20/2024 121 થી પ્રસિદ્ધ કરેલ છે. સદરહુ નિયમોમાં પ્રકરણ બીમાં મુખ્ય શિક્ષકોનું મહેકમ નિયત કરવા અંગેની જોગવાઈઓ થયેલ નથી. આથી એક મુખ્ય શિક્ષકનું મહેકમ પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ દર વર્ષની 31 જુલાઈની સ્થિતિએ નિયત કરવા અંગેની દરખાસ્ત સત્વરે દિન 7મા વિભાગને રજૂ કરવી. બીજું છે મિત્રો, પ્રસ્તુત નિયમોની જોગવાઈ મુજબ એક વખત 31 જુલાઈની સ્થિતિએ મુખ્ય શિક્ષકોનું મહેકમ નિયત થયા બાદ પ્રકરણ Fના પારા 2ની જોગવાઈ મુજબ વહીવટી બદલી અંગેની કાર્યવાહી સત્વરે હાથ ધરવી. ત્રીજું છે મિત્રો, પ્રસ્તુત નિયમોના પ્રકરણ G અને પ્રકરણ Hની જોગવાઈ મુજબ બદલીની કાર્યવાહી હાથ ધરવા અંગેનું પ્રમાણપત્ર બનાવી સત્વરે વિભાગને રજૂ કરવું, જેથી આગળની બદલી અંગેની કાર્યવાહી હાથ ધરી શકાય. ઉક્ત વિગતોએ મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 3ની દરખાસ્ત સત્વરે વિભાગને રજૂ કરવા અને મુદ્દા નંબર 1ની વિગતે મહેકમ વિભાગ કક્ષાએથી નિયત થયા બાદ મુદ્દા નંબર 2ની વિગતે વહીવટી બદલી અંગે કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા આજ્ઞાનુસાર વિનંતી કરવામાં આવે છે. આવા મિત્રો, સેક્શન ઓફિસર R. J. ચૌધરી દ્વારા ગતરોજ એક મહત્વનો પત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને કરીને કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.